હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ હશો. હું છું પ્રતિક પંચાલ ને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સનું ઇકોનોમિક્સ છે તેનું બ્લુપ્રિન્ટ જોવાના છીએ. તો આ બ્લુપ્રિન્ટ છે તે 2024-25ની છે. ગયા વર્ષની પણ ગણી શકાય, એ 2023-24ની હતી અને આ વર્ષે પણ એ જ વેલિડ ગણાશે જ્યાં સુધી સરકાર નવી બ્લુપ્રિન્ટ કે નવા પરિપત્ર બહાર ન પાડે ત્યાં સુધી. બરાબર. તો આજે આપણે આ બ્લુપ્રિન્ટ જોવાના છીએ. તમને કમ્પ્લીટ સમજી જશે કે કઈ રીતે તમારે પેપર લખવું, બરાબર, અને કઈ રીતે વાંચવું. તો દરેક વસ્તુ તમને અહીંયાથી જાણવા મળી રહેશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. જે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને હજુ પણ ન સબસ્ક્રાઇબ કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. તો હવે આપણે વિડીયોને શરૂ કરી દઈએ છીએ. તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ધોરણ 12 કોમર્સ બોર્ડ એક્ઝામ ન્યૂ બ્લુપ્રિન્ટ. બરાબર. તો ન્યૂ બ્લુપ્રિન્ટ એટલા માટે કે આ એક્ઝામ 2024-25ની તો છે, સાથે સાથે 2023-24ની પણ હતી. એટલે કે 2023-24નું જે પેપર પૂછવાનું હતું એના પહેલા સરકાર નિયમ લાવી હતી કે જનરલ ઓપ્શન વાળું પેપર આવશે. બરાબર. એટલે આપણે લખ્યું છે કે જનરલ ચોકડી અને જનરલ રાઈટ. બરાબર. એટલે એ દર્શાવે છે કે ઓપ્શન વાળું છે અને આ ઓપ્શન વગરનું છે. બરાબર. તો તમને ચોક્કસ રીતે હું સમજાવી દઈશ. તમારું પેપર ટોટલ 5 સેક્શનમાં હશે, A B C D અને E. બરાબર. દરેકનો ગુણભાર અલગ અલગ હશે. સેક્શન A 1 ગુણનો, એટલે મીન્સ એની અંદર એક પ્રશ્નનો 1 ગુણ, ત્યારબાદ સેક્શન B માં પણ એ રીતે 1 ગુણ, ત્યારબાદ સેક્શન C માં 2 ગુણના પ્રશ્ન હશે, સેક્શન D માં 3 અને સેક્શન E માં 5 ગુણનો પ્રશ્ન હશે. બરાબર. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. આપણે હવે જોઈએ તો કે ચેપ્ટર નંબર 1 એની અંદર 2 PYQ નહીં હોય, પરંતુ એક જ PYQ હશે. સેક્શન A માં 2 હશે. બરાબર. ત્યારબાદ છે કે સેક્શન C. તો સેક્શન C ની અંદર 2 પ્રશ્નો હશે, ત્યારબાદ સેક્શન D માં 1 હશે. એટલે ટોટલ 10 ગુણનું તમારું ચેપ્ટર થાય. ચેપ્ટર પહેલું ખૂબ જ સિમ્પલ છે, ખાલી તમારે યાદ રાખવાની જરૂર છે. એની અંદર અમુક વસ્તુ ગોખવી પડે તો ગોખી નાખવાની, બાકી આ ચેપ્ટર મજાનો છે. આકૃતિનો આલેખ છે જે તમે પહેલા પણ ભણેલા હતા. ત્યારબાદ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની અંદર છે કે 2 MCQ, 1 PYQ, સેક્શન C માં 2 અને સેક્શન D માં 2, એટલે ટોટલ 13 ગુણનું ચેપ્ટર થાય. તો આ મોસ્ટ IMP ચેપ્ટર કહી શકો છો તમે, કેમ કે 13 ગુણ તમારે આની અંદરથી ખેંચવાના છે. 13 નહીં તો તમારે 10 તો ખેંચવાના જ છે. બરાબર. તો તમે 10 ગુણ તો લાવી જ શકો. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 ની અંદર એક જ MCQ હશે, PYQ આની અંદર હશે નહીં. બરાબર. ત્યારબાદ છે સેક્શન C. સેક્શન C માં 2 પ્રશ્નો અને સેક્શન E માં 1 પ્રશ્ન. તો આ ચેપ્ટર છે નાણું અને ફુગાવો. 4 પેજનું કે 5 પેજનું ચેપ્ટર છે. બરાબર. ચોપડીમાં તમારે જોવું હોય તો જોઈ શકો છો. આ ચેપ્ટર બહુ ઓછા પેજનું છે અને ગુણ સારા એવા આપી દે છે. બરાબર. 5 માર્કનો પ્રશ્ન આની અંદર પૂછાય છે નાણાંનો. એટલે આ બહુ મસ્ત ચેપ્ટર કહેવાય અને આ તો તમારે ગોખી જ નાખવાનું, કેમ કે આ થિયરીના વિષય એવા છે કે અમુક વિદ્યાર્થીઓની હાથ પણ રહેતા નથી. બરાબર. તો આ કન્સેપ્ટને તમારે ગોખી નાખવાનો, બાકી અમે ભણાવીએ એટલે તમે સમજી જશો. બરાબર. તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. આની અંદર PYQ નહીં હોય અને સેક્શન C ની અંદર 2 પ્રશ્નો હશે. તો એ અમે તમને પ્રશ્નો કહી દઈશું એ પ્રમાણે હશે. એટલે આ ચેપ્ટર તમારું 10 ગુણનું થાય. ત્યારબાદ ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4 ની અંદર તમે લાઇનસર જોવો તો 2 2 અને 2. તો સેક્શન A માં 2, સેક્શન B માં 2 અને સેક્શન C માં 2, બાકી એક જ સેક્શનમાં હશે નહીં. એટલે 8 ગુણનું ચેપ્ટર થયું. ત્યારબાદ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 ની અંદર 2 MCQ હશે, 1 PYQ. PYQ એટલે એક એક વાક્યના પ્રશ્નો થાય. તમે VSQ પણ કહી શકો છો. પહેલા આપણે VSQ કહેતા, હવે આપણે PYQs કહીએ છીએ. બરાબર. તો સેક્શન A માં 2, સેક્શન B માં 1, સેક્શન C માં 1 અને સેક્શન D માં 1 અને સેક્શન E માં પણ 1, એટલે ટોટલ 13 ગુણનું ચેપ્ટર થાય. એમાંથી તમારે 10 ગુણ તો ઓછામાં ઓછા લાવવા જ જોઈશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન C માં 3 પ્રશ્નો હશે. આ ચેપ્ટર એવું છે કે આની અંદર 3 પ્રશ્નો હોય છે 2 માર્કના. ત્યારબાદ છે કે સેક્શન D. સેક્શન D ની અંદર 1 પ્રશ્ન, બાકી કોઈ સેક્શનમાં નહીં હોય, એટલે કોઈ સેક્શન એટલે એમાં નહીં હોય એમ.
એટલે 12 ગુણનું ચેપ્ટર થયું. તો અમુક જે ચેપ્ટરો છે ગરીબી, બેરોજગારી, આ બધા ચેપ્ટરો તમને યાદ રહેવા પણ છે. કારણ કે જો ગરીબીનું ચેપ્ટર છે આની અંદર તમને પહેલા તો નિર્દેશકો વાળો પ્રશ્ન હશે, ગરીબી એટલે ગરીબીના કારણો, પછી ગરીબી હટાવવાના ઉપાયો અને અમુક યોજનાઓ. આ બધું 4 કે 5 પ્રશ્નો છે, એ તમારે બેઠે બેઠા ઉકેલી લેવાના, આખું વર્ષ યાદ રહે એમ. બરાબર. બાકી તમને કન્સેપ્ટ અને સૂત્રો એવા આપી દઈશું કે તમને આમ ભૂલશો જ નહીં. બરાબર. તો આગળ આપણે જોઈએ તો કે ચેપ્ટર નંબર 7. બરાબર. ચેપ્ટર નંબર 7 માં બે MCQ, PYQs નહીં હોય, સેક્શન સી માં પણ નહીં હોય, ડે માં એક પ્રશ્ન અને ઈ માં 2 પ્રશ્નો હશે. બરાબર. એટલે ચેપ્ટર 15 ગુણનું થાય છે તમારું. બેરોજગારીનું ચેપ્ટર છે. ત્યારબાદ 8મું ચેપ્ટર, એની અંદર એક MCQ, એક PYQ. ત્યારબાદ સેક્શન સી માં નહીં હોય, સેક્શન ડી માં એક અને સેક્શન ઈ માં એક. એ રીતે તમારું થાય. એટલે ટોટલ તમારું ચેપ્ટર જોઈએ આપણે તો તમારું ચેપ્ટર થાય 10 ગુણનું. એટલે આની અંદર જનરલ ઓપ્શન વાળો કોઈ ફાયદો મળવાનો નથી, પરંતુ તમે આગળથી તો ફાયદો લઈ જ શકો છો. એટલે થઈ રહેશે. બરોબર. એટલે આ ચેપ્ટર તમારું 10 ગુણનું છે. ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9. તો આની અંદર 2 MCQ, એક PYQ, સેક્શન સી માં 2 અને સેક્શન ડી માં 2. બરાબર. એટલે ચેપ્ટર તમારું 13 ગુણનું થાય. એમાંથી 8 તમારે લાવવાના છે. બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 ની અંદર 2 MCQ, એક PYQ, સેક્શન સી માં 1, સેક્શન ડી માં 1, સેક્શન ઈ માં નહીં હોય. એટલે ચેપ્ટર તમારું 8 ગુણનું થાય. ત્યારબાદ 11મું ચેપ્ટર. 11મું ચેપ્ટર છે એ થોડું માથું દુખાવો ચેપ્ટર છે, પરંતુ અમુક પ્રશ્નો એવા છે કે તમને યાદ રહી જ જશે. એટલે આની અંદર 2 MCQ, એક PYQ, સેક્શન સી માં 1, સેક્શન ડી માં નહીં હોય અને સેક્શન ઈ માં 2 પ્રશ્નો. બરાબર. એટલે ટોટલ તમારું ચેપ્ટર 15 ગુણનું થાય. તો જનરલ ઓપ્શન સાથે ગણીએ તો પહેલા ચેપ્ટર માંથી 10 ગુણનું, બીજા ચેપ્ટર માંથી 13, ત્યારબાદ 10 ગુણનું, ત્યારબાદ 8 ગુણનું, પછી 13 ગુણનું, પછી 12 ગુણનું, પછી 15, પછી 10, પછી 13, પછી 8, પછી 15. એટલે આ રીતે તમારે ટોટલ ગણતરી કરીએ એટલે ખબર પડી જાય કે 127 થાય છે. બરાબર. બાકી તમારે 100 ગુણ લાવવાના એક કમ્પ્લીટ છે કે તમારે આ 100 ગુણ તો લાવવાના. આપણે અહીંયા આમ ગોળ કરેલું છે કે 100 માંથી 100, લોગોમાં થંબનેલમાં આપણે કરેલું છે કે 100 માંથી 100 ગુણ. તો આ બ્લુપ્રિન્ટના આધારે તમે 100 માંથી 100 ગુણ લાવી શકો છો. હવે આપણે ટોટલ જોઈએ. પહેલા તમને જણાવી દઉં કે આ આપણું તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. એટલે કે ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે તો એને ફોલો કરી દેવા વિનંતી. અને આ ટેલિગ્રામનું છે તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો, જેથી તમને દરેક નોટિફિકેશન મટીરિયલ બધું મળતું રહે. બરાબર. તો દરેક વિદ્યાર્થીઓ ફોલો કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને બધી જાણકારી મળતી રહેશે. હવે આપણે ટોટલ જોઈએ તો જનરલ ઓપ્શન સાથે વાળું પહેલા જોઈએ અને ઓલું પણ જોતા જઈશું. એટલે કે જનરલ ઓપ્શન તમને સેક્શન એ અને સેક્શન બી માં નહીં મળે. બરાબર. એટલે તમારે 20 માંથી 20 તો લાવવા પડશે સેક્શન એ માં. સેક્શન બી ની અંદર શું કરવાનું તો એની અંદર પણ 10 માંથી 10 તો લાવવાના છે. કમ્પલસરી છે લખવાના, એટલે લખવાના. ત્યારબાદ સેક્શન સી, તેની અંદર જનરલ ઓપ્શન સાથે ગણીએ તો 32 ગુણનું થાય, પણ તમારે એમાંથી 24 ગુણ તો ફરજિયાત લાવવાના છે. બરાબર. તો દરેક વિદ્યાર્થી ધ્યાનમાં રાખો કે 24 ગુણ મહત્વના કહેવાય. ત્યારબાદ છે કે સેક્શન આપણે ડી આયા, સેક્શન ડી. તો એ 30 ગુણનો છે જનરલ ઓપ્શન સાથે. એમાંથી તમારે 21 ગુણ ફરજિયાત લાવવાના રહેશે. તમને જૂના પેપરો દેખાડીશું એટલે તમને ખબર પડી જશે કે આટલા સહેલા પેપર કોઈ દિવસ પૂછાયા નહીં હોય અને તમે આપવા બેસો એક સમય તો તમારે પણ સારા એવા ગુણ લાવી શકો. ત્યારબાદ છે કે 35 સેક્શન ઈ માં. તો 35 માંથી તમારે 25 ગુણ તો લાવવાના છે. સેક્શન ઈ છે એની અંદર તમારે 5 પ્રશ્નો લખવાના રહેશે. એટલે એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરજો કે છેલ્લો જે વિભાગ છે તમારો એમાં સારો ટાઈમ મળે ને સારા એવા અક્ષર કાઢી શકો. બરાબર. તો સેક્શન એ અને બી તમારે થોડાક જ સમયમાં પતાવી દેવાનું છે. ત્યારબાદ સેક્શન સી એને થોડો વધારે ટાઈમ જોશે. ત્યારબાદ સેક્શન ડી. બરાબર. તો આને તમારે કલાકમાં પતાવવાનો છે અને છેલ્લા સેક્શન માટે તમારે કલાક આપવાનો રહેશે. બરાબર. તો જેટલું બને એટલું તમારે જલ્દી લખવાનો પ્રયાસ કરવાનો, તો તમારે 100 માંથી 100 ગુણ આવી શકશે. બરાબર. તો
તો મેં તમને બધું સમજાવી દીધું છે કે 127 ગુણમાંથી તમારે 100 ગુણ લાવવાના રહેશે, બરાબર. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે મહેનત કરવાની છે. કદાચ ભૂલ રહી ગઈ હોય, અમે ક્યાંય અટક્યા હોય કે બોલવામાં ભૂલ થઈ હોય તો પ્લીઝ માફ કરજો મને. બાકી આ તમારા માટે છે, દરેક વિડીયો તમારા માટે મૂકે છે. તો દરેક વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરાવો, જેથી અમને પણ ખબર પડે કે અમારા વિદ્યાર્થીઓ ખુશ છે કે નથી, કે એમને જરૂર હતી અને આમાં મૂક્યું છે તો અમને પણ આનંદ મળે, બરાબર. હવે દરેક વિષયની બ્લુપ્રિન્ટ તો આવતી જ રહેશે. અકાઉન્ટની મુકાઈ ગઈ છે, સ્ટેટની મુકાઈ ગઈ છે, બીએની પણ મુકાઈ ગઈ છે અને આ ઇકોની. હવે તમારી જે બાકી રહે છે એ એસપીની બાકી રહેશે, બરાબર. એસપીની ત્યારબાદ અંગ્રેજીનું મોડેલ પેપર આપણે મૂકી દઈશું, ગુજરાતી માટે હોતું નથી, બરાબર. એટલે હવે તમારે એસપીની બ્લુપ્રિન્ટ બાકી રહી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. ભલે આપણે ઓછા સબસ્ક્રાઇબર છે અત્યારે, આનો મતલબ એવો નહીં કે આપણે સારું એવું નહીં ભણાવતા હોઈએ, પણ આપણે કમ્પ્લીટ જ્ઞાન આપીએ છીએ, પણ ઘણા વિદ્યાર્થીઓ બીજી ચેનલમાં જોવાના કારણે અહીંયા ભૂલી જાય છે. તમને આ કમ્પ્લીટ જ્ઞાન મળતું રહેશે. અને બ્લુપ્રિન્ટ એવી વસ્તુ છે કે જો તમે ટાઈમ મેનેજમેન્ટને સારી રીતે કરો તો તમારું પેપર 2 કલાકમાં પણ પતી જાય. પણ તમારે ટાઈમ મેનેજમેન્ટ જોઈએ અને આ પ્રમાણેનું જો મટીરિયલ હોય તો તમે સારું એવું કરી શકો છો, બરાબર. તો આની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં તો મળી જ જશે, સાથે સાથે વોટ્સએપ ગ્રુપમાં પણ મળી જશે. તો જલ્દીથી જલ્દી ગ્રુપમાં જોડાઈ જજો. અને જે વિદ્યાર્થીઓને જોઈતું હોય એમને હું પર્સનલ મૂકીશ, તો દરેક વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોડાઈ જાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. બાકી અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.